હેલો, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે ચાલુ કરેલું અને તે તમે સર્વે કદાચ એક વખત બે વખત અથવા તો એના કરતાં પણ તમારે વધારે કદાચ વિડીયો રહ્યો તે જોયો હશે અને થોડાક સમય સુધી આ વિડીયો વારંવાર તમારે રિપીટ રહ્યો તે કરવો. તો જ્યાં સુધી ભણશો ત્યાં સુધી તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવામાં કોઈ જ તકલીફ રહેતે નહીં પડે, કોઈ જ તકલીફ નહીં પડે. એમાં આજે જોઈએ કે કોઈ પણ વાક્યની અંદર ડાયરેક્ટમાં જો દર્શાવેલા શબ્દો આવતા હોય તો એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ ત્યારે આ પ્રમાણે ફેરફાર કરવો અને કરવો. હવે વાક્ય રચના હકાર હોય, વાક્ય રચના નકાર હોય કે વાક્ય રચના રીતે પ્રશ્નાર્થ હોય, કોઈ પણ પ્રકારની વાક્ય રચના હોય, બરોબર છે, તો તેમાં આ પ્રમાણે ફેરફાર કરવો અને કરવો. હવે અને ગુજરાતીની અંદર એમ પણ કહેવામાં આવે છે કે દૂરદર્શક, બોલવામાં મારી મિસ્ટેક થઈ ગઈ, કે નજીક દર્શક શબ્દને દૂરદર્શક શબ્દમાં ફેરવવામાં આવે છે. હવે બંનેના ગુજરાતી જોશું તો આપણને ખબર પડશે. એકાદ શબ્દનું જ આપણે ગુજરાતી જોશું, વધારે રીતે નહીં જોઈએ, બરોબર છે. તો જો ડાયરેક્ટ વાક્ય રચનાની અંદર દાખલા તરીકે શબ્દ આપેલો છે ધીસ એટલે આ. ધીસનો મતલબ શું થાય છે? આ. અને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે શું કહ્યું છે? ધીસનું શું કરવાનું છે? ધેટ કરવાનું છે. ધેટ એટલે પેલું. જો આ અને પેલામાં ઘણો બધો ફેર છે. આ એટલે નજીક હોય એને આ કહેવાય અને દૂર હોય એને શું કહેવામાં આવે છે? પેલું રીતે કહેવામાં આવે છે. એટલે કે આવા નજીક દર્શક શબ્દ આવતા હોય ત્યારે એના નિયમ પ્રમાણે દૂરદર્શક શબ્દ તમારે મૂકવાનો છે. આ યાદ રાખો. વાક્ય રચના કોઈ પણ હોય, આ ખાસ યાદ રાખવાનું મિત્રો. કેમ કે કોઈ પણ વાક્ય રચનાની અંદર કદાચ 2 ફેરફાર, 3 ફેરફાર, 4 ફેરફાર અને કદાચ 4 કરતા પણ વધારે ફેરફાર રિયાતે કરવા પડે. તો આને ખાસ રિયાતે તમારે યાદ રાખો. તો હવે બરોબર આ શબ્દ રિયાતે જોઈએ છીએ. ધીસનું ધેટ કરવું, પછી ધીસ નું શું કરવું? ધોઝ કરવું. શું કરવું? ધોઝ કરવું. પછી હિયર નું શું કરવાનું વાત કરે છે? ધેટ, THER. ખાસ ધ્યાન રાખજો. પછી ટુડે નું ધેટ ડે કરવાનું. ટુડે નું શું કરવાનું? ધેટ ડે. ટુમોરો તો ધ નેક્સ્ટ ડે કરવાનું. શું કરવાનું? ધ નેક્સ્ટ ડે. યસ્ટરડે ના 2 થાય છે, 2 માંથી કોઈ એક યાદ રાખવાનું. ધ પ્રીવિયસ ડે પણ કહી શકાય છે અથવા તો ધ ડે બિફોર યુ પણ કહી શકાય છે. 2 માંથી કોઈ એક રીતે યાદ રાખવાનું. હા, અને સ્પેલિંગમાં ધ્યાન રાખવાનું. આગળ નેક્સ્ટ વીક તો શું થશે? ધ ફોલોઈંગ વીક. નેક્સ્ટ વીક નું શું થશે? ધ ફોલોઈંગ વીક રીતે થશે. ત્યાર પછી લાસ્ટ વીક, બરોબર છે. અહીંયા લાસ્ટ ના બદલે અહીંયા ઘણી વખત ઘણા બધા શબ્દો યાદ કરી જાય. લાસ્ટ વીક છે, લાસ્ટ મંથ છે, લાસ્ટ યર છે, આવું પણ આવી શકે. તો પ્રીવિયસ યાદ રાખવાનું અને અહીં જે કંઈ પણ શબ્દ આપેલો હોય તે અહીં તમારે રીતે મૂકી દેવાનો. દાખલા તરીકે અહીંયા લાસ્ટ વીક છે તો અહીંયા શું દર્શાવેલું છે? ધ પ્રીવિયસ વીક. અહીંયા લાસ્ટ મંથ લખેલું છે તો અહીંયા શું લખવાનું? ધ પ્રીવિયસ મંથ. અહીંયા દાખલા તરીકે લાસ્ટ યર છે તો અહીંયા શું દર્શાવવાનું?
પ્રીવિયસ યર, એટલે ભૂલવાનું નહીં. રેડી? આગળ ટુ નાઇટ નું શું થશે? ધેટ નાઇટ. ટુ નાઇટ નું શું થશે? ધેટ નાઇટ. એગો નું બિફોર કરવાનું. એગો નું શું કરવાનું? બિફોર. નાઉ નું ધેન કરવાનું, પણ કયું ધેન? THEN. આ યાદ રાખવાનું. ને તો તમને એમ લાગે સાહેબ THAN ધેન પણ ન થાય, તો કે ના, આ ન થાય. કારણ કે THAN માત્ર ને માત્ર ડિગ્રીમાં વપરાય છે, અને એ પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાય છે, એટલે અહીં THEN મૂકો. ત્યાર પછી થશ નું શું મૂકવાનું છે? સો રહ્યું તે મૂકવાનું છે. હો, તો આ ખૂબ જ અગત્યના શબ્દો રહ્યા છે. તો ડાયરેક્ટની અંદર આવા શબ્દો આવે તો ઇનડાયરેક્ટમાં આ પ્રમાણે ફેરફાર કરવાનો ને કરવાનો. પણ ઘણા બાળકોને પ્રશ્ન થાય કે સાહેબ કોઈમાં ધેટ આવ્યું હોય તો સાહેબ એવું ધીસ થાય? તો કે જે નો થાય, અને કરવાનું પણ નથી. આ ખાસ યાદ રાખો, કારણ કે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો છો, એટલે ધીસનું ધેટ થાય. પરંતુ ડાયરેક્ટ વાક્યમાં ધેટ આપેલું હોય તો એનું ધીસ કરવાનું નથી. આ ખાસ યાદ રાખવાનું. વારંવાર તમે જુઓ, 5-6 વખત જોશો એટલે આ શબ્દો યાદ તમને ખૂબ સરસ રીતે યાદ રહી જશે. ખૂબ અગત્યનો ટોપિક છે મિત્રો, અને તમે વારંવાર આને જોવો અને આને યાદ રાખો મિત્રો. હા વિદ્યાર્થી મિત્રો, હજી હમણાં જ આપણે જોયું કે નજીક દર્શક શબ્દને દૂરદર્શક શબ્દમાં ફેરવવાનો. વાક્ય રચના હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, પરંતુ નિયમ પ્રમાણે ફેરફાર કરવાનો છે. કદાચ તમે એમ સમજી લ્યો કે અગાઉની બે બાબત તમને આવડે છે, એટલે કે કઈ? તો કે નજીક દર્શક શબ્દને દૂરદર્શક શબ્દમાં ફેરવતા, અને એની પહેલાની કઈ? તો કે જે કે ચેન્જ ટેન્સ. બરોબર છે? આ બે આવડે છે, એટલે તમને એમ થઈ ગયું વાહ, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે આવડી ગયું. જો એ બે આવડતું હોય અને જો તમને આ ન આવડતું હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ન આવડે. એટલે કે હા, કદાચ તમારું સાચું પડે, પણ કેટલું? 50% વાક્ય રીતે સાચું પડે, અને 50% સાચું પડે તો એના કોઈ માર્ક્સ હોતા નથી. આ યાદ રાખવાનું. એટલે કે ચેન્જ ટેન્સ આવડી ગયું, પછી દૂરદર્શક એટલે કે નજીક દર્શક શબ્દને દૂરદર્શક શબ્દમાં ફેરવતા આવડી ગયું, અને ત્રીજું જો આ આવડી જાય તો હું આમ ગેરંટીથી કહું, છાતી ઠોકીને કહું કે આ આવડે તો તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં 4 માંથી 4 માર્ક પાકા. કોઈ ફેરફાર ન થાય. અહીં તમે બધા રીતે પરિચિત છો, છતાંય એનો પરિચય રીતે આપણે કરીએ છીએ. બરોબર છે? પ્રોનાઉન, સર્વનામ, તમે બધા જ જાણો છો કે ભાઈ કર્તા તરીકે આવા સર્વનામ હોય છે. તો બરોબર ધ્યાન રાખો. પ્રથમ પુરુષ એક વચન એટલે આઈ, પ્રથમ પુરુષ બહુવચન એટલે વી, બીજો પુરુષ એક વચન એટલે યુ, બીજો પુરુષ બહુવચન એટલે યુ, ત્રીજો પુરુષ એક વચન એટલે હી, સી અને ઇટ, અને ત્રીજો પુરુષ બહુવચન એટલે ધે. તો કે આ શું થયું? તો કે આવા બધાય નામો હંમેશા કર્તાના સ્થાન ઉપર આવે. શેના નામ ક્યાં આવે? તો કે કર્તાના સ્થાન ઉપર. જો તમે બોલશો આઈ એમ એ બોય, આઈ એમ એ મેન, બરોબર છે, વી આર પીપલ અથવા તો વી આર સ્ટુડન્ટ્સ, બરોબર છે, આવું કહેશો. બરોબર છે? હી ઇઝ બિઝનેસમેન, શી ઇઝ અ નર્સ, they are student, it is a dog. તો
તો જો શરૂઆત આવા શબ્દથી થઈ છે કે નથી થઈ? તો કે ચોક્કસ રીતે થઈ છે. એટલે કે આ કર્તા સ્વરૂપનું રીતે છે કે કર્તા સ્વરૂપે હંમેશા આવા પ્રોનાઉન રીતે આવે છે. અને તમે જાણો છો, પરંતુ તમને યાદ કરાવીએ છીએ, કેમ કે આ ન આવડે તો ન આવડે મિત્રો, એટલા માટે. પછી કર્મ, તો કે વાક્યમાં તમે સમજો છો, પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે ને પછી કર્મ આવે. તો કે હા, કર્મના સ્થાન ઉપર હંમેશા આવા આવે. તો કે આઈ નું કર્મ શું થાય? તો કે મી થાય. તો કે વાત સાચી છે. વી નું કર્મ શું થાય? તો કે અસ થાય. યુ નું કર્મ યુ, એક વચન હોય કે બહુ વચન હોય. પછી હી નું કર્મ નર હોય તો હિમ થાય, નારી હોય તો સી નું કર્મ હર થાય, ઈટ હોય તો ઈટ રહે, અને દેહ આપેલું હોય તો તેનું ધેમ થાય. આવા બધા જ હંમેશા કર્મના સ્થાન ઉપર યાતે તમને જોવા મળશે. ક્યાં જોવા મળશે? કર્મના સ્થાન ઉપર જોવા મળશે. હવે સંબંધક, તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ સાથે જ્યારે સંબંધ દર્શાવે છે ત્યારે હંમેશા તમને આવા જોવા મળશે. હું એમ કહું, ધીસ ઇઝ માય ચોકસ્ટિક, ધીસ ઇઝ માય પેન, ઇટ ઇઝ યોર પેન. જો યોર સંબંધ થયો કે ન થયો? માય સંબંધ થયો કે નહીં? હિઝ સિસ્ટર સંબંધ થયો કે ન થયો? તો કે આવા ભણરિયાતે હશે, સમજવા જરૂરી છે. પછી તમને 1 મિનિટની અંદર હું શીખવાડી દઈશ. બરોબર યાદ રાખજો મિત્રો. એટલે જોઈએ કે આઈ નું સંબંધક શું થાય છે? તો કે માય થાય છે. પછી વી નું સંબંધક શું થાય છે? તો કે અવર થાય છે. યુ નું સંબંધક શું થાય છે? એક વચન અને બહુવચન બંનેમાં યોર રીતે થાય છે. હી નું સંબંધક શું થાય છે? તો હિસ થાય છે. સી નું સંબંધક તો કે હર થાય છે. ઇટ નું સંબંધક ઇટ્સ થાય છે. અને ધેય નું સંબંધક શું થાય છે? તો કે ધેર રીતે થાય છે. તમને એમ થાય કે આવું બધું આવડે છે ને, ખરેખર આવડે છે, નથી આવડતું એવું નથી, પરંતુ હવે અગત્યનું છે. તમે બરોબર યાદ રાખો. જો આટલી વસ્તુ યાદ રાખશો ને તો તમારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્લિયર, ડેફિનેટલી. આમ છાતી ઠોકીને કહું કે કોઈ દિવસ ભૂલ ન પડે. રેડી? તો બરોબર ધ્યાન રાખો કે જો કોઈ પણ વાક્યની અંદર, કોઈ પણ વાક્યની અંદર જો આવા સર્વનામ આવે તો બોલનારની જાતિ પ્રમાણે ફેરફાર કરવો. કેવા શબ્દ? તો બરોબર ધ્યાન રાખજો. તો કે આઈ, મી, માય, વી અને અવર. તો બોલનાર ની જાતિ પ્રમાણે ફેરફાર કરો. હવે બોલનાર નર પણ હોઈ શકે અથવા તો નારી પણ રીતે હોઈ શકે. વાત સાચી છે. જો બોલનાર નર હોય તો એનું કર્તા શું મૂકવાનું? હી મૂકવાનું. શું મૂકવાનું? હી. અને જો બોલનાર નારી હોય તો કર્તા શું મૂકવાનું? સી રીતે મૂકવાનું. શું મૂકવાનું? સી રીતે મૂકવાનું. આ નહીં ભૂલવાનું મિત્રો. હવે જો તમારી 50% બાબત રીતે અહીંયા ક્લિયર થઈ ગઈ. બરોબર છે? એવું નહીં માનવાનું કે બોલનાર નર જ હોય, નારી પણ હોય. નર હોય તો કર્તા તરીકે હી મૂકવું, અને નારી હોય તો કર્તા તરીકે શું મૂકવું? સી રીતે મૂકવું. બીજું કે જો કોઈ પણ વાક્યની અંદર આવો શબ્દ આવે, યુ આવે, યોર આવે, યોર્સ આવે, યોરસેલ્ફ આવે, તો સાંભળનારની જાતિ પ્રમાણે તમારે ફેરફાર કરવો. શું કીધું? સાંભળનારની જાતિ પ્રમાણે. કેવી કીધી?
સાંભળનારની જાતિ પ્રમાણે. અને સાંભળનાર નર પણ હોઈ શકે અને નારી પણ રીતે હોઈ શકે. જો સાંભળનાર નર હોય તો હી મૂકવું, અને સાંભળનાર નારી હોય તો સી રીતે મૂકવું. તમને એમ લાગે કે સાહેબ આ તો ગૂંચવાડો પેદા થઈ ગયો. જરાય ગૂંચવાડો નથી. વાક્ય લઈશ ને ત્યારે તમે ખૂબ સરસ રીતે સમજી શકશો. હા, યાદ રાખો. હવે ત્રીજું, કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવો એવા શબ્દો કયા? તો કે ત્રીજા પુરુષના સર્વનામો. વાક્યમાં હી આવે, હિમ આવે, હિઝ આવે, હિમસેલ્ફ આવે, શી આવે, હર આવે, હર્ષ આવે, હરસેલ્ફ રીતે આવે. બરોબર છે? ઈટ આવે, ઈટ સેલ્ફ આવે, દે આવે, ધેમ આવે, ધેર આવે કે ધેમ સેલ્વ્સ આવે. એને એમના એમ જ રાખવાના, કાંઈ ફેરફાર ન કરવો, ન કરવો અને ન કરવો. હવે જોજો તમે, હો, જો આ 1, 2 અને 3 તમને યાદ રહી ગયું હોય તો આ યાદ રહી જાય અને રહી જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તે વાક્ય મેં લખેલું છે, બરોબર? ધ્યાન રાખજો. હવે આપણે તમને 2 વાત તો યાદ રહી ગઈ છે. કઈ વાત યાદ રહી ગઈ છે? તો કે ચેન્જ ધ ટેન્સ, અને બીજું નજીક દર્શક શબ્દને દૂરદર્શક શબ્દમાં ફેરવવાનું. અને હવે અત્યારે શું શીખશું? તો કે છે સર્વનામમાં ફેરફાર. હવે ધ્યાન રાખો, અહીંયા લખેલું છે વાક્ય, રામ સેડ. બરોબર છે? યસ. ઇન્વર્ટેડ કોમા આપેલું છે ઇન્વર્ટેડ કોમા. તો કે હા. કેવા પ્રકારની વાક્ય રચના થઈ? તો કે સાહેબ આને ડાયરેક્ટ કહેવાય. તો કે હા, યસ. કારણ કે અહીંયા ડાયરેક્ટની બધી નિશાનીઓ રીતે આપેલી છે એટલા માટે. હવે બરોબર ધ્યાન રાખજો. બોલનારને એમનો એમ મૂકી દેવાનો. એટલે કોણ છે? રામ. પછી સાંભળનાર કોઈ નથી આપેલો, એટલે સેડ નું સેડ એમને એમ. શું મૂકી દેવાનું? સેડ નું સેડ એમને એમ મૂકવાનું. જરાય ફેરફાર નહીં કરવાનો. પણ હા, અગાઉ આવશે, એટલે કે હવે પછીની વાક્ય રચનામાં આવશે. આ ફક્ત સમજવા માટે છે. હવે અવતરણ ચિહ્ન દૂર કરવાના છે. એટલે હવે આપણે એને શેના વડે જોડશું? તો કે બંને વાક્યને ધેટ વડે જોડશું. શેના વડે જોડશું? ધેટ વડે રીતે જોડશું. બરોબર છે. હવે બધા પ્રકારના અલ્પ વિરામ, ઇન્વર્ટેડ કોમા, આ બધું દૂર કરવાનું છે. અને હવે સર્વનામમાં ફેરફાર કરતા શીખીએ છીએ. બરોબર ધ્યાન રાખજો. અહીંયા કયો શબ્દ છે? તો કે આઈ. આઈ કોના માટે વપરાય છે? તો કે છે કે સાહેબ બોલનાર માટે. તો આ વાક્યમાં બોલનાર કોણ છે? તો કે સાહેબ રામ છે. તો રામની કઈ જાતિ થઈ? નર કહેવાય કે નારી? હવે સાહેબ નર જ કહેવાય ને? હા, નર કહેવાય. તો ચાલો, નર જાતિનું કર્તા સ્વરૂપ હી કહેવાય કે સી? શું સાહેબ? હી જ કહેવાય ને? તો અહીં ભલે આઈ આપેલું હોય, પરંતુ અહીંયા મૂકવાનું શું છે? તો કે હી મૂકવાનું છે. હવે કાળ પ્રમાણે ફેરફાર કરવાનો. તો કે એમ ઇઝ આર નું શું કહ્યું હતું? તો કે સાહેબ વોઝ અને વેર માં ફેરફાર થાય. હવે આ એક વચન છે તો આપણે વોઝ મૂકશું. અહીંયા ભલે એમ હોય, પરંતુ એમ ઇઝ અને આર નું વોઝ અથવા વેર થશે. જો એક વચન છે તો વોઝ મૂક્યું છે, અને બહુ વચન હોય તો વેર મૂકત. તો રેડી. બાકીના શબ્દ એમના એમ ઇન્વર્ટેડ કોમા દૂર થઈ ગયા. તમારો જવાબ તૈયાર. આટલું સહેલું છે? અરે સહેલું જ છે, જરાય અઘરું નથી. બીજું વાક્ય રહ્યું તો લઈએ છીએ. બરોબર ધ્યાન રાખો. અહીંયા રામ ને બદલે હવે હું થોડુંક ફેરવી નાખું છું. બરોબર છે? થોડુંક ફેરવી નાખો. યસ. સીતા said, I am a queen. કયો શબ્દ વાપર્યો છે? ક્વીન. કયો શબ્દ વાપર્યો છે? ક્વીન. હવે બરોબર જુઓ. સીતા said I am a queen.
યસ. હવે જોવું જોઈએ બોલનાર કોણ છે તો કે સીતા. સાંભળનાર કોઈ નથી. આપેલું છે તો કે ના. એટલે સહી નું શું લેવા દેશું? સહી રીતે લેવા દેશું. હવે ખાસ ધ્યાન રાખો, અવતરણ ચિહ્નને દૂર કરી નાખવાના છે અને બંને વાક્યને શેના વડે જોડવાના છે તો કે સંયોજક. સંયોજક એટલે જોડા, અને એને that વડે જોડવાનું. કારણ કે વિધાન વાક્ય રચના જ્યારે જ્યારે આવશે ત્યારે એને that વડે જોડવાનું થશે. હવે I કોના માટે વપરાય છે તો કે સાહેબ બોલનાર માટે. અહીંયા બોલનાર કોણ છે તો કે સીતા. તો સીતાની જાતિ કઈ થઈ? હી થઈ કે સી? સાહેબ સી થાય ને, તો અહીં શું મૂકશું? ચાલુ કહો છે તો કે સી મૂકશું. શું મૂકશું? સી. એમ ઇઝ આર નું શું થશે? ઇનડાયરેક્ટ માં ફેરવું છું તો વોઝ અને વેર. તો કે હા એક વચન છે એટલે વોઝ, બરોબર છે. અને એ ક્વીન ઇન્વર્ટેડ કોમાને દૂર કરી દીધા. આ જવાબ થઈ ગયો. થઈ ગયો કે ડાયરેક્ટ માં ઇનડાયરેક્ટ માં ફેરફાર થઈ ગયો. હજી આપણે જોઈએ એક વાક્ય જોઈએ અને વારંવાર જોજો, તમને આવડી જશે, આવડી જશે ને આવડી જશે. રેડી? બરોબર. જોજો વાક્યમાં ધ્યાન રાખજો, ભૂલ જ નહીં પડે. બરોબર છે? હા. રામ said to Sita. રામ said to Sita. રામ said to Sita. બરોબર છે? તો આમાં બોલનાર છે અને સાંભળનાર પણ છે. તો કે હા બંને રીતે છે. કયો શબ્દ છે તો said to. એટલે અગાઉ આપણે વાક્ય રચના જોઈ હતી એ પ્રમાણે ભૂલવાનું નથી. હવે વાક્ય લખું છું. I saw your dog yesterday. બરોબર, ધ્યાન રાખજો. આવું વાક્ય આવે તો તમે મૂંઝાઈ જાઓ, પણ મૂંઝાવા જેવું જરા પણ નથી. એકદમ સહેલું છે અને યાદ રહી જાય એવું છે. બરોબર છે? તો આને બોલનાર કહેવાય, આને સાંભળનાર રીતે કહેવાય. તો બરોબર ધ્યાન રાખો. બોલનાર રામ, એમના એમ say to ને બદલે તમે યાદ કરો શું મૂકવાનું કહ્યું હતું? ટોલ્ડ મૂકવાનું કહ્યું હતું. સાંભળનાર એમને એમ. હવે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરફાર કરીએ છીએ, ઇન્વર્ટેડ કોમાને દૂર કરીએ છીએ. એટલે કયા સંયોજક વડે જોડશું? that. કારણ કે વાક્ય રચના વિધાન છે એટલા માટે. તો કે હા. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ કોના માટે વપરાય? હાલો તમે જ કહો. વિચારી લીધું? તો કે સાહેબ બોલનાર માટે. આ વાક્યમાં બોલનાર કોણ છે? તો કે રામ છે. તો આયુ શું મૂકશું? નર છે તો કે હી મૂકશું સાહેબ. તો કે હા હી મૂકશું. હવે ખાસ કાળ જો. સો સીમ એટલે ભૂતકાળ થયું. થયું કે નહીં? તો બરોબર યાદ કરો, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ની અંદર ફેરવવાનું કયું હતું? ત્યારે સાદા ભૂતકાળનું શું થાય છે? તો કે સાહેબ પૂર્ણ ભૂતકાળમાં પડે છે. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? યાદ કરો જોઈએ. યસ, હેડ વત્તા ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. તો અહીંયા હેડ મૂકી દઈએ છીએ અને સોનું ભૂતકાળનું એટલે ભૂત કૃદંતનું રૂપ સીન મૂકીએ છીએ. રેડી? હા. હવે આટલું થઈ ગયું. હવે અહીંયા યોર આવ્યું છે. યોર આવ્યું છે તો કે હા. હવે ખાસ 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 યાદ રાખવાનું કે આ યોર શેમાં આવે છે? તો કે સાહેબ સાંભળનારમાં આવે છે. શેમાં આવે છે? સાંભળનાર માટે આવે છે. તો આમાં સાંભળનારની જાતિ તો કઈ છે? તો કે સીતા છે. તો કે હા સીતા છે. પરંતુ એક સરસ મજાનો તમને રસ્તો રહ્યો તે બતાવું છું.
તમારે આવા શબ્દો આવે એટલે તમારે કોઠો જોવાનો. આ 1 2 અને 3 રેડી? તો કે છે કે હા. હવે જોવું જોઈએ યોર આમાં આવે છે, આમાં આવે છે કે આમાં આવે છે? તો કે સાહેબ યોર જેવું તે સંબંધકમાં આવે છે. શેમાં આવે છે? હા યસ, સંબંધકમાં આવે છે. બરોબર છે. હવે યોર સાંભળનાર માટે વપરાય છે. હવે સાંભળનારની જાતિ જો તો કઈ છે? તો કે સીતા. સીતા એટલે નારી થઈ કે નહીં? આ નારી. હવે નારીનું સંબંધક કયું? હવે આમાંથી શોધીને તમે કયો. હી થાય, હર થાય કે ઇટ્સ થાય? સાહેબ હરોજરી રીતે થાય ને તો યસ, આ જવાબ થઈ ગયો. અહીંયા શું મૂક્યું? હર. પછી એની સાથે યોર ડોગ એટલે સંબંધક છે એટલે ડોગ નું ડોગ, એનું એમ મૂકી દેવાનું. અને હમણાં જ આપણે શીખ્યા નજીક દર્શક શબ્દને દૂરદર્શક શબ્દમાં ફેરવવા શીખ્યા. તો યસ્ટરડે નું શું થશે? ધ પ્રીવિયસ ડે. શું થશે? ધ પ્રીવિયસ ડે. બોલો મિત્રો, આટલું સહેલું છે. પણ હા, આ વિડીયો તમે વારંવાર જો, આ શબ્દને તમે યાદ રાખો. ડેફિનેટલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડી જાય અને આવડી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વિડીયો તમે એક વિદ્યાર્થી 3 વખત જોવે તો હું ચોક્કસ છું કે સર્વનામમાં કોઈ દિવસ એને ભૂલ નહીં પડે, કોઈ દિવસ નહીં પડે. અને જ્યાં સુધી ભણશે ત્યાં સુધી તેને આ યાદ રાખવું નહીં પડે. ઓકે.